નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સિટી પલ્સ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, પરંતુ આ વખતે લોકશાહીના પર્વ પર બિનહરીફ જીતનો ઓછાયો જોવા મળી રહ્યો છે. ભાજપના વર્ચસ્વ વચ્ચે વિરોધ પક્ષ અસ્તિત્વ ટકાવવા સંઘર્ષ કરી રહ્યો છે અને જે રીતે સામ દામ દંડભેદની નીતિ અપનાવી અને ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, તે સ્વસ્થ લોકશાહી માટે ગંભીર પ્રશ્નાર્ચિહ્ન છે. ધાકધમકી અને લાલચના જોરે વિપક્ષને તોડવાના પ્રયાસો એ ચૂંટણીને માત્ર એક ઔપચારિકતા બનાવી નાખી છે. 26 એપ્રિલ 2026ના મતદાન પહેલા સર્જાયેલી આ રાજકીય સ્પર્ધા વિનાની જે સ્થિતિ મતદારો પાસેથી વિકલ્પ પસંદ કરવાની આઝાદી છીનવી રહી છે, જે વિકાસ અને જવાબદારીના શાસન માટે ચિંતાજનક સંકેત છે. આજે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે અમદાવાદથી. તો આવો જોઈએ અમદાવાદની જનતાના મંતવ્યો શું છે. ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને આ માહોલની વચ્ચે વચ્ચે ઘણા બધા ઉમેદવાર છે તે પક્ષ પલટો કરી લે છે, અથવા ઘણા બધા ઉમેદવાર છે પોતાની ઉમેદવારી પત્ર જે છે તે પાછા ખેંચી લેતા હોય છે. પરંતુ પાછા ખેંચવા પાછળના કારણ શું છે, અથવા કોઈ લોભ લાલચ છે? તો આવો અમદાવાદવાસીઓ પાસે જાણીએ કે આ કરવા પાછળ કેટલું યોગ્ય કહેવાય અને શું કામ કરે છે. અચ્છા, એ જણાવશો કે ઉમેદવારી પત્ર જે છે એ લોકો પાછા ખેંચતા હોય છે છેલ્લી તારીખોમાં, તમે કેટલું યોગ્ય લાગે છે? કેવું લાગે છે કે સરકાર આ વખતે પ્રજાના જે ઈશારાથી ડરી ગઈ લાગે છે. ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ખૂબ બહુ મોટું નુકસાન પડવાનું હતું, એટલે આ પ્રમાણેની રાજનીતિ કરી, કૂટનીતિ કરી અને તેઓને બિનહરીફ કરાવ્યા. ગુજરાતની અંદર 580થી વધુ બિનહરીફ બેઠકો ભારતીય જનતા પાર્ટીએ એક તરફી જીત મેળવી. એટલે આવી વિચારધારા જે છે, જે સરકારની કે જે જાહેર જનતાના અને નાગરિકોના મતોના અધિકારની હત્યા કરી નાખી છે, લોકશાહીની હત્યા કરી નાખી છે. એક તરફી જ આ લોકોને ઇલેક્શન જીતી લેવું છે અને પ્રજાના જે મત દેવાનો હક અને અધિકાર છે એ છીનવી રહ્યા છે. ઉમેદવારોને આપણે જોવા જઈએ તો રાજકીય ધાક ધમકી દેવામાં આવે છે. પોલીસ દ્વારા કેસની તપાસ કરી અને તેઓને ધમકાવવામાં આવે છે. નાણાકીય વ્યવહારો મસ્ત મોટા કરી અને ગમે તે રીતે ઉમેદવારોને ફોડી અને તે સીટ જે છે તે બિનહરીફ કરી જે નાગરિકોના હક અને અધિકાર મત દેવાના છીનવી રહ્યા છે, મતો દેવાના અધિકારની હત્યા કરી રહ્યા છે. પરંતુ ઘણી વખત એવું પણ જોવા મળતું હોય છે કોઈ ઉમેદવારની પણ લાલચ હોય, એ લાલચમાં પૈસા લઈ લેતા હોય છે, ઘણા લોકો ડરી જતા હોય છે. તમે શું માનો છો? કોઈ ડર કે લાલચમાં કોઈ આવતું નથી, પણ જે આ લોકોએ માહોલ ડરનો ફેલાયો છે કે ભાઈ તું ફોર્મ પાછું નહીં ખેંચ તો કોઈ જૂના કેસમાં તને સલવાડી દઈશું, પરિવારને ખોટી રીતે હેરાન કરશું. પરિવારની અંદર કોઈ સ્ટુડન્ટ ભણતા હોય એને સારી સ્કૂલમાં કોઈ એડમિશન મળતું હોય તો ત્યાં એને હેરાનગતિ કરે અને ખોટા હેરાનગતિ કરી અને ખોટી ધાક ધમકી આપી અને ફોર્મ પાછું ખેંચાવવાની એક પ્રક્રિયા ચાલુ કરી છે. એના કારણે આ લોકશાહીની હત્યા થઈ રહી છે. આજે આવું ને આવું ચાલશે તો આ તાનાશાહી આપણે ક્યાં સુધી લઈ જશે એ કોઈ નક્કી નથી. અચ્છા, એક બાજુ દેશમાં ઘણી બધી સમસ્યાઓ છે, રોજગારી, બેરોજગારી, મોંઘવારી. એ તરફ જો આ રીતે ઉમેદવારો પોતાના ફોર્મ પાછા ખેંચી લે તો ખેંચાવી લેવામાં આવે તો વિપક્ષ જેવું કશું નહીં રહે. આ સમયમાં વિપક્ષ કોઈ રહેવાનું નથી, કારણ કે લોકશાહી એક તરફ હાલે છે. ભાજપ સરકાર શામ દામ દંડ સબ નીતિ અપનાવે છે. શામ દામ દંડ, પૈસા નોટું તરત જ ફેંકો और તરત વિપક્ષ को काजेल में નાખો. આવું તંત્ર લોકશાહી ખતરામાં છે. આવું ન થવું જોઈએ. આ તો લોકશાહી ખતરામાં છે. તમે શું માનો છો કે જે પ્રમાણે પૈસાની લાલચ હોય, ઘણી વખત પરિવાર ધાક ધમકી આપતા હોય? હા, બને છે એવું. આ લોકો ધાક ધમકી આપી શકે છે અને હેરાનગતિ કરે છે. તો ક્યાંક ને ક્યાંક તો આ વિપક્ષમાં કોઈ ઊભું ના રહે એવી રીતે આ લોકો માનતા હોય છે, એટલે ગમે તે રીતે એ લોકોને દબાવવાની જ કોશિશ હોય છે. પરંતુ જે લોકો જે છે ઉમેદવારી પત્ર નોંધાવતા ત્યારે ડર વગર લડે, ચૂંટણી ડર વગરની થાય, ઇલેક્શન કમિશનનું પણ એક ધ્યાન રાખવાની વાત છે. આવું કંઈ લાગે તમને? હા, આમાં મને એવું લાગે છે કે જે સત્તાધીશ પાર્ટી રહી એ પોતાનો સામદામ દંડ ભેદ, જે ભાઈએ કહ્યું એમ સામદામ દંડ ભેદ બધી રીતના કરે છે.
ઉપરાંત સરકારી એકમો જેટલા રહ્યા એનો પણ ખૂબ મોટા પ્રમાણમાં દુરુપયોગ થઈ રહ્યો છે. અને આ જે વસ્તુ રહી એ આ લોકોને જે સત્તાધીશ પાર્ટી રહી એને ખૂબ લાભ કરે છે, અને જે અપક્ષના અને બીજી પાર્ટીના ઉમેદવારો રહ્યા એ લોકોને આને બહુ મોટું નુકસાન ભોગવવું પડે છે. તું શું માને છે ભાઈ કે આ રીત તો આ યોગ્ય કહેવાય કે કોઈના ફોર્મ દાગ ધમકી દબાણથી ખેંચાઈ લ્યો પાછા? ના, આ યોગ્ય નથી કે કોઈના દાબ ધમકી કે કોઈને પૈસા ફેંકીને જે એના ફોર્મ પાછા ખેંચવામાં આવે એ કોઈ યોગ્ય વસ્તુ નથી. શું થવું જોઈએ? આ વસ્તુ ના થવી જોઈએ. તેને તેના પોતાના રીતે એને લડવો દેવા જોઈએ. તો જે પ્રમાણે લોકો માની રહ્યા છે કે નિષ્પક્ષ ચૂંટણી થાય અને નિષ્પક્ષ ચૂંટણી થાય તે માટે ઇલેક્શન કમિશનની પણ જવાબદારી રહેલી છે. સાથે જે રીતે ઉમેદવારી પત્ર પાછા ખેંચાવી લેવામાં આવે છે તે એક ચિંતાનો વિષય લોકશાહી માટે છે, અને લોકશાહીને જે હત્યા જે એક પ્રકારે થઈ રહી છે તેની સામે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. કેમેરામેન રશ્મિન પટેલ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ત્યારે આ જ મુદ્દે વડોદરાની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનેકો એવા કાવા દાવા થતા હોય છે, ત્યારે અત્યારે જે સૌથી વધુ ચર્ચિત છે તેમાં જે ફોર્મ પરત ખેંચવાના જે ઉમેદવારો છે તેમના ફોર્મ પરત ખેંચવાની જે ચર્ચા છે તે અત્યારે તેજ બની છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ઉમેદવારો જે નામાંકન પત્ર ખેંચે છે તેને લઈને અનેકો ચર્ચા તેજ બની છે. ભારતીય જનતા પાર્ટી અહીંયાના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, તો શું આના પર અનેકો એવા પ્રશ્નો ઊભા થાય છે. તેમાંથી સૌથી મોટો પ્રશ્ન છે કે લોકતંત્રમાં શું અસર પડશે અને શું મતદારોના મત અધિકાર ની છીનવાઈ રહ્યા છે કે કેમ, તે અંગેના મંતવ્ય લેવા માટે અમે અત્યારે આવ્યા છે. અમારી સાથે સ્થાનિકો છે, તેમની સાથે વાત કરીશું, અગ્રણીઓ છે તેમની સાથે વાત કરીશું. શું કહેવા માંગશો, કારણ કે જે પ્રમાણે અત્યારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને? જી, મંતવ્ય ન્યૂઝના માધ્યમથી હું ચોક્કસપણે જણાવવા માંગીશ સમગ્ર ગુજરાતની જનતાને કે આ ગુજરાત માટે નહીં, ફક્ત ગુજરાત માટે કે વડોદરા શહેર માટે નહીં, પરંતુ આ ભારતની દેશની અંદર જે લોકશાહી છે એના માટે એક કાળા દિવસ સમાન રહ્યો ગઈકાલનો દિવસ. આપ સર્વે મીડિયા મિત્રોના માધ્યમથી અમે જોયું કે જે રીતે એક પક્ષ બીજા પક્ષના ઉમેદવારને સામ દામ દંડ ભેદની નીતિથી દબાવી દે, બેસાડી દે, એમના ફોર્મ પાછા ખેંચાવડામાં પોલીસની પણ વરવી ભૂમિકા સામે આવે કે પોલીસ એમને પ્રોટેક્શન આપે, તો આ સીધો મતદારનો જે મતદાન કરનાર જે છે એમનો અધિકાર છીનવાયો છે. તો પહેલા તમને હું જણાવી દઉં કે દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ આપણો દેશ છે, અને આ ઇલેક્શનની પ્રથા જે લોકોમાં લાયા છે એ બી આપણો દેશ છે. અને તમે એક વસ્તુ જુઓ, એક ચોક્કસ પાર્ટીના ઉમેદવારો એક ચોક્કસ પાર્ટીમાં ટ્રાન્સફર થઈ રહ્યા છે. એટલે આની અંદર જે વિસ્તારમાંથી લગભગ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાંથી આ ઘટના ઘટી છે, મીડિયાથી મારફતે આપણને જાણવા મળ્યું છે. તો એક ચોક્કસ અમુક ઉમેદવારો આ ખેંચી રહ્યા છે, એની પાછળના એક તો કારણ છે શું છે. બીજું કે જે લોકોના ઉમેદવારો જે વિસ્તારમાંથી ટ્રાન્સફર થઈને બિનહરીફ થયા છે, તો એ લોકોને તો હવે મત આપવાનો અધિકાર રહ્યો જ નહીં ને. એ કોને મત આપશે? ઓલરેડી બિનહરીફ એ લોકો જીતેલા બતાવી દેવામાં આવ્યા છે. આમ લોકો મતથી બી વંચિત થઈ રહ્યા છે. એટલે કે આમ કહેવા જઈએ તો પ્રજાથી ચૂંટાયેલા ઉમેદવાર તો નથી જ ને એ લોકો ઉમેદવાર પાછા ખેંચ્યા સામદામ દંડ નીતિ પ્રમાણે. તો મારી તો એક જ રજૂઆત છે કે જે લોકોએ ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું છે એની ઉપર લેવલે CID CBI લેવલે આ લોકોની તપાસ થવી જોઈએ કે કયા સંજોગોમાં આ લોકોએ ઉમેદવારો પૈસા લઈને પાછળ ખેંચ્યા છે ઉમેદવારી પત્ર, કે પછી કોઈ ધાક ધમકીથી દબાણથી, જે રીતે કે આ શૈલેષ છુટ્ટા સાહેબ ત્યાં હાજર હતા અને આ ઘટના બની છે, મીડિયામાં લાઈવ આવી છે. એના ઉમેદવારો સામેવાળા પાર્ટીઓને, આમ આદમી પાર્ટીઓના અને કોંગ્રેસના ઉમેદવાર કાર્યકર્તાના કાયદો હાથમાં લઈને ઝપાઝપી કરતા દેખાઈ રહ્યા છે. એટલે આ સ્પેશિયલ તમે જો તો એક પાર્ટીને જીતાડવાનું અને એક પાર્ટી દ્વારા જ કાવતરું રચવામાં આવી રહ્યું છે એવું અમને ચોક્કસ લાગે છે. ને પ્રજાના પૈસા એ લોકો ભેગા કરીને આવી રીતે લાલચો લોકોને લાલચ આપીને ફોર્મ ખેંચાવે છે. આ એક જાતનો ધંધો થઈ ગયો છે. લોકશાહી તો ખતમ કરી દીધી છે અને એક જાતનો ધંધો થઈ ગયો છે કે ભાઈ પૈસા આપીને સીટ લઈને બિનહરીફાઈ જીતી જવાનું. સામેવાળા ઉમેદવારનું કોઈ એ હોય ના, ઉમેદવાર ગમતો ના હોય, અમારી પાસે તો અમારો લોકશાહી મત છીનવી લીધો છે. તો આ ચૂંટણીનો અર્થ જ નથી થતો. ચૂંટણી ખતમ કરો, રાજાશાહી જાહેર કરી દો, બસ એ જ કરો, રાજાશાહી જ કરો, બીજું તો શું કરવાનું છે આમાં. એટલે હું તો એ જ કહેવા માંગુ છું કે આવા લોકો જો ફોર્મ ખેંચતા હોય તો એવા લોકોની પર મોટા કડક કાયદા ક્રિયા લેવા જોઈએ, કાયદા બનાવવા જોઈએ અને પગલાં લેવા જોઈએ કે આ એક ધંધો કરી દીધો છે કે આ ધંધો બંધ કરે. આ 2 નંબરનો ધંધો જ કહેવાય એક પ્રકારનો, તો કે જે પૈસા પ્રજાના જ પૈસા છે અને પ્રજાના પૈસાના લીધે બોલાવે છે ને પૈસા વેરફે છે આ લોકો પ્રજાના.
અને આ ધંધો છે, બસ આ ધંધો જ હું તો માનું છું આ બંધ કરવો જોઈએ ધંધો. ચોક્કસથી ધંધો બંધ કરવાની એવી વાત છે, એવી રીતના આક્ષેપો કરી રહ્યા છે યુવાઓ છે તે લોકો કરી રહ્યા છે. આપ કેવી રીતે જોવો છો? કારણ કે જે પ્રમાણે અત્યારે સમગ્ર જે ઘટના બની રહી છે, વડોદરાની વાત કરીએ કે રાજ્યની વાત કરીએ ત્યાં ખરેખર તો જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી છે એ રાજકારણને એક ધંધો બનાવીને બેઠી છે. અને આ જે હમણાં થઈ રહ્યું છે, જે લોકો પાસે પોલીસને આગળ કરીને અને મોટા અધિકારીઓને સાથે રાખીને જે બીજા પક્ષના જે વિરોધ પક્ષના લોકોને જે ઉમેદવારો છે એમને ફોર્મ પાછા ખેંચવાની જે પ્રક્રિયા થઈ રહી છે એ ખરેખર લોકશાહીનું હનન છે. અને આ તો આ ભાજપા સરકારે તો હિટલર જે શાહી છે આપણી એમને પાછળ કરી દીધી છે. એને એક એવો ધંધો કરી નાખ્યો છે ભાજપા સરકારે કે મને એવું લાગે છે કે આગળના જે વર્ષોમાં ચૂંટણી નામનું જે છે ને એ નીકળી જશે. લોકો ભારતીય લોકો પાસે શું ગુજરાતના લોકો અને અહીંના વડોદરાના લોકો પાસેથી મતદાનનો જે હક છે, અધિકાર છે એ લોકો પાસેથી છીનવાઈ જશે. એટલે મારે એવું કહેવું છે કે આ ઉમેદવારી પત્રક પાછા ખેંચવામાં જે લોકો મદદ કરી રહ્યા છે અને લોકશાહીનું હનન કરી રહ્યા છે એ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. અને એની આગળ તમારે એની તપાસ થવી જોઈએ કે આમાં કોણ કોણ અંદર ઇન્વોલ્વ છે અને એને સજા કરવી જોઈએ. એ તો આવનારા વર્ષોમાં મતદાનનું જે હક છે ગુજરાતીઓનું એ છીનવાઈ જશે, મને એટલી ખાતરી છે. ચોક્કસથી એટલે જે પ્રમાણે આપણે જોવા જઈએ તે પ્રમાણે અત્યારે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અત્યારે ઉમેદવારો દ્વારા જે ફોર્મ ખેંચવાની પ્રક્રિયા છે અને સામેના પક્ષના જે લોકો છે તેમને બિનહરીફ જાહેર કરવામાં આવે છે, ત્યારે જે તમામ જે સ્થાનિકો છે તેમનું પોતાનું મંતવ્ય છે કે આ જે લોકશાહીનું હનન છે તેવી રીતની વાતો તેમના દ્વારા જાણવા મળી છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યને મંતવ્યનું સ્વરૂપ. ત્યારે આજ મુદ્દે સુરતની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવ્યું છે અને ચૂંટણીની વિગલ વાગી ગઈ છે. ખાસ કરીને પ્રચાર પણ શરૂ થઈ ગયો છે. અમુક નેતાઓ જે પાર્ટીમાં દમ મારી રહ્યા હતા કે અમે જીતી જશું ને એમ કરી દેવું, એ જ પાર્ટીમાંથી ફોર્મ ખેંચી લીધું છે અને ખાસ કરીને જે સામે પાર્ટી છે એને બિનહરીફ જીતવાનું પણ થઈ ગયું છે. એ લઈને આપણી જોડે યુવાઓ છે, એમની સાથે વાત કરશું. ખાસ કરીને આપનું શું નામ છે ને જે હિસાબે જે પાર્ટીમાં દમ માર્યા હતા અમે જીતી જશું, એ જ લોકો છે જે ફોર્મ પાછળ ખેંચી લીધું છે, શું કહેશો? રવિ માંગરોયા. હાલમાં જે ઘણા ઉમેદવારો પોતે પાર્ટીમાં ફોર્મ ભર્યા હતા અને પરત ખેંચી લીધા, તો એમાં જે પોતાના જે પર્સનલી સ્વાર્થ માટે જે વિદ્યાર્થીઓ, જે લોકો પોતે ફર્સ્ટ ટાઈમ મતદાન કરવાના હતા, એ વિદ્યાર્થીઓ એ લોકો પાસેથી જે પોતાનો હક છીનવી લીધો અને એ લોકોને ખબર જ નહીં હોય કે કઈ રીતે આપણે મતદાન કરશું, પોતાનું ફર્સ્ટ ટાઈમ મતદાન. તો એને કારણે જે પોતાના લોભ લાલચને લઈને પૈસા કમાવાના ચક્કરમાં પોતે પોતાનું ફોર્મ પરત ખેંચી લે છે. તો આ એક લોકતંત્રનો કાંઈ ને કાંઈ આ લોકોના હિતમાં જે નિર્ણય નથી લેતા, એ પોતાના સ્વાર્થ માટે લોકોના ભવિષ્ય આગળ જે ચેડા કરે, પોતાને જે જનપ્રતિનિધિ છે એ જનપ્રતિનિધિ ચૂનવાના મોકા નથી આપતા. તો આમાં કઈ રીતે જે લોકો જે ફર્સ્ટ ટાઈમ વોટિંગ કરશે. વિજયભાઈ છે એમની જોડે ખાસ કરીને જે ફર્સ્ટ ટાઈમ વોટર હશે એના માટે તો ખરેખર આ તકલીફ છે ને જે વોટ આપવાનો જે લોકોને અધિકાર હોય એ મત પણ છીનવાઈ ગયું છે, શું કહેશો? નમસ્તે, યોગીરાજ લક્ષ્મણ. જે વોટની વાત કરીએ, જે ઉમેદવાર છે તે ઉમેદવારે જે આ એક સ્વાર્થના લીધે પોતાનો નામાંકન ધરાવ્યું હતું અને પાછો ખેંચી લે સ્વાર્થના કારણે, અત્યારે એક લોકતંત્રની હત્યા કરી દેવું આપણે માની શકીએ. જેના લીધે જે અમારા ફર્સ્ટ વોટર હોય એ લોકોના ઉપર પણ ગંભીર કશે ને કશે માનસિક એ લોકોને દેખાય કે આપણું એક લોકતંત્ર કેવી રીતે ચાલી રહ્યું છે ને એના લીધે આગળ જાય ને ભવિષ્યમાં જે આ લોકતંત્ર પ્રતિનિધિ આપણે ચૂનવાનું હોય, જે જનસેવક જે કહેવાય, એ ચૂનવામાં લોકો ભૂલ કરે, જેના લીધે આગળ જઈને તકલીફ પડે. આ ખરેખર બહુ ખોટું છે, લોકતંત્રની હત્યા કરી દેવાવાળું છે. જે ફર્સ્ટ વોટર છે એ લોકો પણ વોટ કરવા માટે ઉત્સાહી હોય, તે લોકોનું પણ કશે ને કશે વોટનો અધિકાર છીની લેવામાં આવે એવું દેખાઈ રહ્યું છે. વિજયભાઈ છે એમનું, આપનું શું નામ છે ને જે હિસાબે ખાસ કરીને જે મતદાર છે એના જોડે તો આ ફ્રોડ જ કહેવાય ને, કેમ કે જે ફોર્મ ભર્યો તો એ ફોર્મ ખેંચી લીધું ના. હવે જે સામે પાર્ટી છે બિનહરીફ જીતી જાય, તો જેને વોટ આપવાનો છે ને તો અધિકાર છીનવાઈ ગયો ને. મારું નામ સાહિલ પઠાણ છે ને મત અધિકાર જે છે ભારતના માટે, બધા નાગરિકો માટે એ મહત્ત્વનું કામ છે. એના લીધે 5 વર્ષ માટે આપણે એવા વ્યક્તિને ઊભો કરી છે જે આપણું કામ કરી શકે. આપણને એ વસ્તુને નોર્મલ સમજી નહીં શકવાનું, એને મહત્ત્વ આપીને આપણે મત કરવાનું ને એવા વ્યક્તિને ઊભું કરવાનું કે આપણે સમસ્યાઓ જેની સ્ટુડન્ટની હોય, બધા વ્યક્તિને જે સમસ્યાનું પાલન કરી શકે. બીજા એક બહેન છે, તમે યુવા તરીકે જે હિસાબે ફર્સ્ટ ટાઈમ વોટરને શું કહેશો? કેમ કે જેને વોટ આપવાનો છે એના અધિકાર તો છીનાઈ ગયા ને, શું કહેશો?
જેને પહેલી વખત વોટ આપવાનો હોય તેના પાસેથી આ હક છીનવી લીધો છે. એ લોકોનો ઉત્સાહને એ લોકોએ ધ્યાનમાં નથી લીધો અને વોટ આજના સમયમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે, જેને કારણે આજે એક સાચો વ્યક્તિ ચૂંટાય અને આપણા માટે કામ કરી શકે, એટલા માટે વોટ જરૂરી છે. બીજા એક ભાઈ છે એમની જોડે પણ વાત કરશું. ખાસ કરીને આપનું શું નામ છે ને જે હિસાબે જો લોકો વિનરીફ જીતી ગયા છે, એની સામેવાળા પાર્ટી છે જે ફોર્મ પરત ખેંચી લીધું છે, જે લોકો છે એને વોટ આપવાનો પણ એ રહી ગયું છે, શું કહેશો? મારું નામ ઓમ અન્વે છે. જે બિનહરીફ જીતી ગયા છે એવા લોકોને તો આપણે પોતપોતાનો એ સ્વાર્થ હોય છે, એમને આપણે કંઈ કહી નથી શકતા, પણ આ ભારતનો એક ચૂંટણી, એક ભારતનો આપણો લોકતાંત્રિક દેશ છે, લોકતંત્ર ધરાવનાર સૌથી મોટો દેશ છે. એમાં લોકતંત્રનો ઉત્સવ તરીકે આ મતદાનનો દિવસ ઉજવવામાં આવે છે. તો આવા દિવસે મતદાન જરૂરથી થવું જોઈએ અને જે કોઈ ઉમેદવાર હોય એને જે કામ કરનાર હોય એના માટે આપણે મતદાન કરતા હોય છે. આવા હક છીની લીધું હોય એ પોતપોતાની માનસિકતા બતાવતા હોય છે કે ફોર્મ પરત ખેંચવા કે નહીં, એના પોતાનો પર્સનલ પ્રશ્ન હોય છે. પણ અમે આ માધ્યમથી હું બધા જે ફર્સ્ટ ટાઈમ વોટર છે અને જે લોકો વોટ કરતા હોય છે એમને હું કહેવા માંગીશ કે વધુમાં વધુ આપણે એ દિવસે જઈએ અને મતદાન કરીએ, કે એનાથી મતદાન જાગૃતિ અભિયાન ચલાવે. બીજું બીજા એક ભાઈ છે એમનું જો આપનું શું નામ છે ને જે હિસાબે બિનહરીફ લોકો જીતી ગયા, કેમ કે સામેવાળા જે છે એ ફોર્મ ખેંચી લીધું છે, તો જે મતદારો છે એના મત આપવાનો જે હક છે એ छीनाई गया है, શું કહેશો? मेरा नाम मानस सिंह। जैसा कि आप सब जानते हैं कि ये जो भारत है, भारत में जो ये डेमोक्रेसी की बात हम करते हैं, डेमोक्रेसी में मतदान जो होते हैं, मतदान बहुत ज़रूरी होती है। ये मात्र एक ऐसा देश है जहाँ पे इस तरह के कॉरपोरेटर के चुनाव होते हैं और सामान्य लोग अपने से चुनते हैं कि हमको किसको, हमारा 5 साल के लिए हमको किसको आगे अपने नेतृत्व करने के लिए चुनना है। तो ऐसे में मतदान बहुत ज़रूरी है और मैं तो यही चाहता हूँ कि ज़्यादा से ज़्यादातर मतदान हो। બિલકુલ આ સ્થાનિક હતી જેમને કેવું છે, ખાસ કરીને જે લોકો છે પોતાને સ્વાર્થ માટે હોય કે પછી પોતાને મનમાની માટે જે ફોર્મ ખેંચી લીધું એને એક પ્રશ્ન છે, પણ જે લોકો મતદાન આપવાના હતા, જે મત કરવાના હતા, જે ફર્સ્ટ ટાઈમ હતા, એ લોકો આ બનાવથી વંચિત રહી ગયા છે. કેમેરા પર્સન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે આ જ મુદ્દે રાજકોટની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. રાજ્યમાં અનેક જગ્યાએ ચૂંટણી છે તે બિનહરીફ થઈ છે. ચોક્કસથી આ બિનહરીફ ચૂંટણી થવાથી લોકશાહી ઉપર તેની અસર પડે છે. આપણી સાથે સામાજિક આગેવાનો અને રાજકોટ વાસીઓ જોડાણા છે, એમની સાથે જ વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે મામલે. શું નામ આપનું અને શું કહેશો? લોકશાહી ઉપર ક્યાંક ને ક્યાંક અસર પડી રહી છે, બિનહરીફ ચૂંટણી હાલ અત્યારે થઈ રહી છે. સર ભરત કામલિયા સર, આપણે સંવિધાને હક આપ્યો છે કે જેની જેટલી બહુમતી એટલી એની સત્તા. તો બહુમતી એટલે તમે સમજી શકો કે કાસ્ટિઝમ, તો ભારતમાંથી ક્યારેય કાસ્ટિઝમ જવાનું નથી સર. ને આજે તમે જેમ પહેલાંના જમાનામાં ભૂત, પિશાચ, ચૂડેલ, જે ડાકણ કે તમે જીનાત કે ખવીસ, એવી રીતે અત્યારે પોલિટિશિયનો થઈ ગયા છે બધા, બરાબર. તો એની બી કેટલી બધી છે કે સામેનો ઉમેદવાર ફોર્મ ભરે નહીં, ને ભરે તો ફોર્મ પાછું ખેંચવું પડે. આજે મારું ગામ છે દીવ, તો દીવમાં 15 વર્ષથી કોંગ્રેસ જીતતી હતી મ્યુનિસિપાલિટી, તો પછી કોંગ્રેસે ફોર્મ જ ન ભર્યા, કારણ કે જો ફોર્મ ભરે તો એના ઉપર CBI આવી જાય, એનું બધું લૂંટી લે અથવા મારી નાખે. તો આ પરિસ્થિતિ આખા દેશમાં જે કહે ને કે લોકશાહી ઉપર તરાપ છે, ને અમુક જગ્યાએ ફોર્મ ભરાય છે ને ચૂંટણી થાય છે, એનો મતલબ એવો છે કે તમે લોકશાહીમાં જીવો છો એવું તમને ખાલી શો કરે છે, પણ એકચ્યુઅલી તમે લોકશાહીમાંથી અત્યારે સરમુખત્યારશાહીમાં જીવતા હોય ને એવું લાગી રહ્યું છે. સરકારે એવું કંઈક કરવું જોઈએ. લોકશાહી છે એનો મતલબ એવો નહીં કે ગમે ત્યારે તમે ગમે એને તમે ઊભા રાખો ને પાછું પૈસા આપીને ફોર્મ ખેંચાવી લો એટલે બિનહરીફ જાહેર કરે. આમ તો અત્યારે આમ તો જો સત્તા આગળ સાર પણ નકામું છે એકચ્યુઅલી એમ જોવાય તો, કારણ કે સત્તા ઉપર તમે શું કરી શકો, એને કાંઈ ના કરી શકો ને. એ બીજી રીતે વિચારીએ તો એ ફોર્મ જેટલા ભરાઈ જાય અને પાછા ખેંચાઈ લે, ત્યાં બિનહરીફ થઈ જાય તો એટલી ચૂંટણી ખર્ચ ઘટી જાય. સરકારને બે રીતે ફાયદો છે, કારણ કે સરકાર જેની છે એ પાછા પૈસા આપીને ભરી દે. તો સરકારને એક બૂથ ઉપર ધારો કે 1 લાખ રૂપિયાનો ખર્ચો થતો હોય તો ફોર્મને પાછું લેવામાં 50,000 રૂપિયા જ ખર્ચો થાય ઓલાને. તો એ સારું જ છે. હું તો કહું જો આવી જ રીતે બધું કરતો હોય તો બધા રીતે આવી કરીને ચૂંટણીને કેન્સલ કરી નાખવાની ને બિનહરીફ જાહેર કરી દો. બધા સામે પક્ષે કોઈ હોય તો તમારી સામે બોલે ને. તમે આજ કેટલી કમ્પ્લેનો કરો છો બધી, પણ તમારી એની પાછળ નીલ જ છે તમારી. મારા તો મોબાઈલ આખા પેલા કરી નાખે છે. પબ્લિક માટે કેટલું ઘાતક? પબ્લિક માટે તો અતિ ઘાતક છે. આમ
એક ઉમેદવારને તમે ટિકિટ આપો છો, બરાબર, એ ફોર્મ ભરે છે અને પછી આવા સંજોગો આ રીતે ઊભા કરવામાં આવે છે કે જેને એ ફોર્મ પાછું ખેંચે છે. હવે એ તો જે દાવા કે જે કાંઈ ચાલતું હોય, પણ ખરેખર તો લોકશાહી માટે ઘાતક જ છે. અને આમાં શું છે કે મારેની તલવાર થતી જશે અને રાજકીય પક્ષો તો એ પોતાનો સ્વાર્થ પહેલાં જોઈ છે. એટલે હવે આનું પરિણામ શું આવશે એ તો જેમ સમય વીતતો જશે અને એમ ખબર પડશે. પછી પબ્લિકને લાગે કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે અને પછી જો વિદ્રોહ થાય અને સાચી વસ્તુ ધીમે ધીમે માણસો સ્વીકારતા થાય અને સાચા નેતાઓ કે સાચા જે નીતિવાન કે મૂલ્યોવાન નેતાઓ આવે કે જે પબ્લિકનું દુઃખ સમજે અને પબ્લિક સાથે રહી અને એમના કામ કરે અને એ રીતે જો આ વાતાવરણ આવે તો સારું છે. પણ હવે મને લાગતું નથી, નજીકનું ભવિષ્ય તો ધૂંધળું દેખાય છે. ગરીબ માણસો તો ચૂંટણીની રાહ જોઈને એક જમાનામાં બેસતા, ટોળા ને ટોળા રેલીમાં જવાના, 200 મળતા, 500 મળતા, ગમે એટલા સોનાના મંગલસૂત્ર પહેરીને 200 રૂપિયા માટે રેલીમાં જતા. એ બધું બંધ થઈ ગયું સર. તમે અત્યારે ડિજિટલ વોટિંગ થઈ જવું જોઈએ. સરકાર અત્યારે ભારત સરકાર જે મોટી મોટી વાતો કરે છે ડિજિટલ વોટિંગની, તો ડિજિટલ વોટિંગ થઈ જવું પાડો ને આમ તમે આ વાતું કરો તો એ તો નકામું છે સર. ચોક્કસથી આ હતા આપણી સાથે રાજકોટના નાગરિકો જેઓ એક આક્રોશ છે તે વ્યક્ત કરી રહ્યા છે. સ્પષ્ટપણે જે રીતના હાલ અત્યારે અનેક જગ્યાએ ચૂંટણી છે તે બિનહરીફ થાય છે, તેના કારણે લોકશાહી ઉપર તેની અસર પડે છે, ખૂબ જ ઘાતક અસર લોકશાહી ઉપર પડે છે. તે પ્રકારની પ્રતિક્રિયાઓ હાલ રાજકોટવાસીઓ આપી રહ્યા છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડલ, રાજકોટ. ત્યારે આજ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યારે જ્યારે આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક ધાક ધમકીથી અને કોઈ પણ કારણોસર કોઈક ના કોઈક ફોર્મ રદ થાય છે. આ ફોર્મ રદ થાય છે ત્યારે ખાસ કરીને બિનહરીફ ચૂંટાઈ જાય છે તો ક્યાંક ને ક્યાંક મતદારો છે એના મતનો અધિકાર ક્યાંક છીનવાતો, એમાં શું કહેશો? મતદારોનો અધિકાર કોણ છીનવે છે? મતદારોનો અધિકાર જેની સરકાર છે, જે અત્યારે સત્તામાં છે, એ લોકો મતદારોનો અધિકાર છીનવે છે. જેવી રીતના લોકસભામાં સુરતમાં આ લોકોએ કર્યું હતું, એવી જ રીતના આખા ગુજરાતમાં અત્યારે મને મીડિયાના મેસેજ છે ત્યાં સુધી 600 થી 700 સીટો આ લોકોએ બિનહરીફ કરાવી છે. ક્યાંય બિનહરીફ નથી થઈ. સીધો જ લોકશાહી ઉપર હુમલો છે, લોકોના મતાધિકાર છીનવવાનો ભાજપ સરકારનો અને ભાજપા દ્વારા એક મોટો કારસો છે. તમને સમજાવું, કોઈ પણ ઉમેદવારે ફોર્મ ભર્યું હોય તો એ ફોર્મ ખેંચવાની ગણતરી કોઈ દી ફોર્મ ભરતા જ ના હોય, કારણ કે એને ચૂંટણી લડવી જોઈએ, એને પ્રજાની વચ્ચે જવું હોય. પણ ક્યાંક ને ક્યાંક ધાક ધમકી, ક્યાંક ને ક્યાંક તેના સગા સંબંધીઓને ડરાવવાનો, ક્યાંક ને ક્યાંક તેના ધંધા ઉપર પ્રહાર કરવાનો, આવા અનેકો પ્રકારના તિકડમો રચી અને ક્યારેક ક્યારેક ઉમેદવારોને એવડી મોટી લાલચ આપી દેતા હોય છે કે તેનાથી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ એવા કેપેબલ ઉમેદવારો ક્યાંય કોઈ પાર્ટીના નથી હોતા. બધા જ સામાન્ય કાર્યકર્તાઓ હોય છે, એ ચૂંટણી લડતા હોય છે અને એને આવી લાલચો આપી, પૈસાઓ આપી અને તે ફોર્મ ખેંચાવે છે. હવે તો પ્રજામાં એક એવો સોશિયલ મીડિયામાં મેસેજ વહેતો થયો છે કે હવે તો કોઈને ના લડવું હોય અને પૈસાદાર બનવું હોય તો પણ અપક્ષમાં ફોર્મ ભરી દેવાનું, એટલે ભાજપ વાળા ઘરે ઘરે આવીને 5 લાખ રૂપિયા આપી જાય છે ફોર્મ ખેંચાવાના. આ હદે આ લોકો ટ્રેન્ડિંગ હલાવે છે. વિચાર તો કરો, આ ગાંધી અને સરદારનું ગુજરાત કઈ દિશામાં જઈ રહ્યું છે. મને તો એવું કહેવાનું મન થાય છે કે આ લોકોએ શરમને હાવ નેવાડે મૂકી છે ભાજપ વાળાએ. ક્યાંક ને ક્યાંક ચૂંટણીના બિનહરીફ સીટો થાય છે, મતદારો છે, મતદારોને મતનો અધિકાર છીનવાય છે. આમાં ક્યાંક ને ક્યાંક જે મતદારોની ઈચ્છા છે, ઈચ્છા તો આમાં ક્યાંય મતદારોની મતદાન થતું નથી, તો ઈચ્છા શું વ્યક્ત કરશે? છેલ્લા લગભગ ઘણા વર્ષોથી એક હતું શાસન છે, એ પોતે લોકશાહીની અંદર કોઈ પણ જાતનો ઓલો નથી કરતા. પોતાનો સામ દામ દંડ ભેદ સરકારી તંત્રનો દુરુપયોગ કરી અને જે લોકો છે, લોકોનો જે મતાધિકાર છે એમનું સીધું પતન કરવા માટેનું એક લોકશાહીનું ઓલું ખૂન કરવા માંગે છે જે સરકારમાં અત્યારે બેઠેલા છે. કે ફોર્મ પરત ખેંચાવા, કોઈને ધાક ધમકી આપવી, અને બીજું કે જે લોકો છે આમાં સૌથી મોટી નારાજગી લોકોની છે કે પોતે ક્યાંય મત નથી દઈ શકતા. એટલે સૌથી મોટી નારાજગી અત્યારે લોકોમાં છે. લોકો દ્વારા મતદાન કરવામાં આવે છે પણ મત જ નથી દેવાનો તો તમે તમારે જે વ્યક્તિને એને અહીંથી મોકલવો છે કે જેનામાં તમને જેની કામની અપેક્ષા છે એ ચૂંટાય જ નહીં, તો તમે એમાં શું આગળ વધશો? જો મત આપવો એ ભારતના બંધારણમાં દરેક નાગરિકનો હક છે. હવે જો મત અધિકાર જ છીનવી લે છે, અત્યારની પાર્ટી જે છે એ સામ દામ દંડ ભેદ બધું અપનાવી અને આ બિનહરીફ કરવાનો કારસો ચાલુ કર્યો છે. જો પેલા તો માણસને અધિકાર હતો તો પોતાની ઈચ્છા વ્યક્ત કરી શકતા હતા. આજે અમારે મત દેવો છે
પણ કોને આપવાનો? મત કોને આપવાનો? જે વ્યક્તિ કામ કરે એવી છે, નથી કામ કરે એવી, છતાંય જો એ થઈ જાય એવી જ રીતે અહીંયા એવા ઘણા બધા જામનગરમાં કિસ્સા બન્યા છે. હું અત્યારે વોર્ડ નંબર 7 રહું છું. 7 નંબરમાં ભાજપના શીતલબેન વાઘેલા કે જેને 3 સંતાન છે, છતાંય એણે ફોર્મ ભર્યું અને રદ થયું. વળી પાછું ગમે તે કોઈ પણ કારણોસર અધિકારીઓને દબાણ કરીને કે જે પણ મોડી રાત્રે એને ઉમેદવાર જાહેર કર્યા. શું આ યોગ્ય છે? કોઈ પણ, હું એમ કહું છું કે પૈસા આપીને કરે છે કે જે કંઈ કરે ખાના ખૂણે થાય છે એની કોઈ પુરાવા નથી હોતા, પણ આ તો જગજાહેર પુરાવો છે કે એને 3 સંતાન છે અને પછી હવે એમ કે તમે કોર્ટમાં જાઓ એમ કહે છે. તો શું કોર્ટ, તમને તો ખબર છે કોર્ટના પગથિયા ચડો એટલે જિંદગી વહી જાય. ક્યાંક ને ક્યાંક ચૂંટણી આવે ત્યારે ફોર્મ ભરાય છે, ફોર્મ ક્યાંક ને ક્યાંક પરત ખેંચાય છે અને ઉમેદવારો બિનહરીફ થઈ જાય છે. તો ક્યાંક ને ક્યાંક જે લોકોનો મત અધિકાર છે એ છીનવાય છે. એમાં શું કહેશો? મત આપવો એ દરેક સામાન્ય નાગરિકનો હક છે, પણ અત્યારે જે ભાજપવાળા છે, જેમ કે બહેનશ્રીએ કીધું કે સામ દામ દંડ ભેદ, આ નીતિ અપનાવે છે. પણ અત્યારે લોકો પાસે કોઈ ઓપ્શન જ નથી. એમને એમ હોય કે આ જે લોકલ વ્યક્તિ છે અમારું કામ કરશે, અમારા એરિયામાં એ ખરા ઉતરશે અમારા વિશ્વાસ પર, તો એ નથી બનતું, કેમ કે ફોર્મ જ ખેંચાઈ ગયા હોય છે ને. સો ઓપ્શન જ નથી કે કેને મત આપવું. એટલે આ વન સાઈડ ગેમ કહેવાય ને, કે એક જ સાઈડ એ લોકો રમીને જીતી જાય, કેમ દામ દંડ ભેદ આ નીતિ એ લોકોએ અપનાવી છે. એટલે આમાં હવે કોઈ પાસે હક જ નથી કે મત આપી શકે, અને કોઈનું ચાલતું જ નથી જનતાનું. આ એક ફેક વસ્તુ છે કે કોઈનું ચાલતું નથી, કેમ કે ગમે તે રીતે બસ ફોર્મ પાછા ખેંચાવો અને બસ એટલે બિનહરીફ ચૂંટાઈ જાવ. એટલે પછી આમાં માણસોનું કઈ જનરલ જેમ કે કોમન મેનનું કઈ છે જ નહીં. મત આપવાનો કોઈ અધિકાર કોઈને છે જ નહીં, એ છીનવાઈ ગયો છે. બહુ મોટા હદે આ એક ચાલુ છે કે ગમે તે નીતિ કરો પણ ફોર્મ પાછા ખેંચાવો અને ઘરે ઘરે જઈને બસ કોઈ બી નીતિ અપનાવો, કે પૈસા આપો કે કંઈ બી કરો, ધંધા ઉપર આક્ષેપો કરો કે આ છે તે છે, કોઈ બી, પણ ગમે તેમ કરીને ફોર્મ પાછા ખેંચાવાનું એક એ લોકોનું ષડયંત્ર છે. બિનહરીફ ચૂંટાઈ જાય, કેમ કે એક જાતનો એને ડર છે કે હવે કામ તો થયા નથી આપણાથી, એટલે સામે કોઈ એવો સક્ષમ ઉમેદવાર આવી શકે જે લોકો સુધી જઈ ડોર ટુ ડોર જઈ પ્રચાર કરે અને એ ખરો ઉતરે છે એમના વિશ્વાસમાં. તો એમને ક્યાંક ને ક્યાંક ડર છે કે આવું થશે તો અમે નીકળી જશું. સો એટલે પહેલાથી જ એ લોકો આ રણનીતિ અપનાવી છે. તો જામનગર વાસીઓનું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક લોકશાહીનું હનન થાય છે અને ક્યાંક ને ક્યાંક જે મતાધિકાર છે એ લોકોનો છીનવાઈ રહ્યો છે. જે બિનહરીફ ચૂંટણીઓ થાય છે, કે જે બિનહરીફ સીટો થાય છે, એ ક્યાંક ને ક્યાંક ત્યાંના સ્થાનિક લોકો માટે ક્યાંક ને ક્યાંક નિંદનીય કહેવા માંગે છે કે આ વાત નિંદનીય છે અને ચૂંટણી થવી જોઈએ અને મત અધિકાર જે લોકોનો છે એ હક એને મળવો જોઈએ. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો સિટી પલ્સમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.